નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજી લિટલ સ્ટેપ 4, 5, 6ના એપિસોડ 4માં આજે આપણે અધૂરી વાર્તા જે છે આઈ લવ યુ ચુન્નીનો અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે કુલ 5 ચિત્ર જે ચુન્ની આઈ લવ યુ ચુન્નીમાં આપેલા હતા તેનો અભ્યાસ કરી ચૂક્યા. તેમાં છેલ્લું ચિત્ર હતું કે ચુન્નીની માતા તેમના માટે સવારનો નાસ્તો તૈયાર કરે છે. મુન્ની ચા નથી પીતી, તે નાસ્તા સાથે એક ગ્લાસ દૂધ પીવે છે અને ચુન્ની છે તેના વાટકામાંથી દૂધ પીવે છે. હવે આજથી આપણે આગળના વાર્તાની ચર્ચા કરવાની છે. તો આજનું જે ચિત્ર છે, આજનું પહેલું ચિત્ર વાર્તામાં જુઓ તો છઠ્ઠું ચિત્ર થશે. એટ 10 o'clock, 10 વાગે. 10 o'clock એટલે 10 વાગે. મુન્ની ગોઝ ટુ સ્કૂલ. ગોઝ એટલે જવું, અને ક્યાં જવાની વાત કરે છે તો શાળાએ. મુન્ની સ્કૂલે જાય છે. તો મુન્ની કેટલા વાગે શાળાએ જાય છે તો કે 10 વાગે શાળાએ જાય છે. સો ચુન્ની ઇઝ અલોન. અલોન એટલે એકલું. તેથી ચુન્ની છે એ એકલી હોય છે. તેથી સો એટલે તેથી. ચુન્ની ઇઝ અલોન. અલોન એટલે એકલું. તેથી ચુન્ની છે એકલી હોય છે. સી સ્પેન્ડ્સ એટલે પસાર કરવું, પણ શું પસાર કરવા માટેની વાત કરે છે? સમય. સી સ્પેન્ડ્સ ધ હોલ ડે. હોલ ડે એટલે આખો દિવસ. વિથ મુન્નીઝ મધર. મુન્નીની માતા સાથે. મુન્નીઝ મધર એટલે મુન્નીની માતા સાથે. તે આખો દિવસ, ચુન્ની આખો દિવસ મુન્નીની માતા સાથે વિતાવે છે. તો જો આ ચિત્રમાં એવું કહે છે 10 વાગે મુન્ની સ્કૂલે જાય છે, તેથી ચુન્ની એકલી હોય છે. તે આખો દિવસ મુન્નીની માતા સાથે સમય વિતાવે છે. આગળ. એટ 5 o'clock, ચુન્ની વેઇટ્સ ફોર હર ફ્રેન્ડ એટ ડોર સ્ટેપ. 5 o'clock સાંજના એટલે કે 8 of 5 o'clock 5 વાગે. ચુન્ની વેઇટ્સ એટલે રાહ જોવી. વેઇટ્સ એટલે રાહ જોવી. હર ફ્રેન્ડ તેની મિત્રની. ધ ડોર સ્ટેપ. ડોર સ્ટેપ એટલે વિદ્યાર્થી મિત્રો પગથિયું કહેવામાં કહે છે. ડોર સ્ટેપ એટલે પગથિયું. તો આખા વાક્યનું ગુજરાતી એમ કે 5 વાગે ચુન્ની પગથિયે તેની મિત્રની રાહ જોતી હોય છે. વેન જ્યારે. મુન્ની કમ્સ. જ્યારે મુન્ની કમ્સ. કમ્સ એટલે આવું. જ્યારે મુન્ની આવે છે. સી રન્સ ટુવર્ડ્સ હર. રન એટલે દોડવું. ટુવર્ડ્સ એટલે ની તરફ. બરાબર. ટુવર્ડ્સ એટલે ની તરફ. તરત જ તે મુન્નીને આવતા જોઈને, મુન્ની જ્યારે આવે છે તરત જ તે ચુન્ની તેની તરફ દોડે છે. મુન્ની પિક્સ હર અપ. પિક્સ હર અપ એટલે ઉઠાવી લેવું કે ઉપાડી લેવું. બરાબર. મુન્ની તેને ઉપાડી લે છે. એન્ડ હગ્સ હર. હગ્સ એટલે ગળે લગાડી લેવું કે ભેટી પડવું એવું થાય છે. તો અત્યાર સુધી એમ કહે છે કે 5 વાગે ચુન્ની પગથિયે તેની રાહ જોતી હોય છે. જ્યારે મુન્ની આવે છે તે તેની તરફ દોડે છે. મુન્ની તેને ઉપાડી લે છે અને ભેટી પડે છે કે ગળે લાગી જાય છે. ધેન શી ગિવ્સ હર સમથિંગ ટુ ઈટ. સમથિંગ એટલે કંઈક, ઈટ એટલે ખાવું, ગિવ્સ એટલે આપવું. પછી તે ખાવા માટે કંઈક આપે છે. તો 10 વાગે ચુન્ની સ્કૂલે જાય છે. સાંજે 5 વાગે સ્કૂલેથી ચુન્ની પાછી આવે છે. મુન્ની જાય છે સ્કૂલે 10 વાગે અને મુન્ની જે છે એ 5 વાગે પાછી આવે છે. એની મિત્ર ચુન્ની એની રાહ જોતી હોય છે અને પાછી આવે છે. પછી તે તેને જમવાનું આપે છે. એટ 5:30, 5:30. મુન્નીઝ ફ્રેન્ડ્સ. મુન્નીના મિત્રો કોણ છે? રેહાના, ડેવિડ એન્ડ આશા કમ ટુ હર હાઉસ. હર હાઉસ એટલે તેણીના ઘરે. એટલે કોના ઘરે આવે છે? મુન્નીના ઘરે. સાંડા 5 વાગે. મુન્નીના મિત્રો રેહાના, ડેવિડ અને આશા તેના ઘરે આવે છે. તે ઓલ લાઈક ચુન્ની. આ બધા જ મિત્રો છે એને શું ગમે છે? ચુન્ની ગમે છે. તે પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન. પ્લે એટલે રમવું. કેની રમત રમે છે તો કે દડાની રમત. ફૂટબોલ જેવું જો ચિત્રમાં બતાવે છે એવી રમત રમે છે. તો કહે છે તેઓ બાગમાં બોલની રમત રમે છે. સમટાઈમ ક્યારેક. ધે પ્લે હાઇડ એન્ડ સીક ઇન ધેર હાઉસ.
હાઈડ એન્ડ સિક્સ એટલે આપણે સંતા કુકડીની જે રમત કહીએ કે છુપાછુપીની રમત કહેવાય છે તે હાઈડ એન્ડ સિક એટલે. અને ક્યારેક સમટાઈમ્સ એટલે ક્યારેક તેઓ ઘરમાં છુપાછુપી કે સંતા કુકડીની રમત પણ રમે છે. આગળ આફ્ટર ડિનર, ડિનર એટલે રાત્રિના જમ્યા પછી. મુન્ની ડઝ હર હોમવર્ક, મુન્ની શું કાર્ય કરે છે તો કે એનું ગ્રહ કાર્ય કરે છે. મુન્ની તેનું જમ્યા પછી મુન્ની તેનું ગ્રહ કાર્ય કરે છે. એન્ડ રીડ્સ અ સ્ટોરી બુક, અને શું રીડ્સ એટલે વાંચવું, સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી, અને વાર્તાની ચોપડી વાંચે છે. ચુન્ની સીટ્સ બિસાઇડ હર, ચુન્ની છે સીટ્સ એટલે બેસવું, બિસાઇડ એટલે બાજુમાં, ચુન્ની તે સમયે તેની બાજુમાં બેસે છે. સમટાઈમ્સ મુન્ની વોચિસ ટીવી, સમટાઈમ્સ એટલે ક્યારેક, મુન્ની વોચિસ એટલે જો શું જોવે છે તો કે ટીવી જુએ છે. ઓર પ્લે ઓન હર સ્મોલ કીબોર્ડ, અને પ્લે એટલે વગાડ, અહીંયા પ્લેસ એટલે રમવું નહીં, સ્મોલ કીબોર્ડ અથવા તેનું નાનું કીબોર્ડ વગાડે છે. બરાબર, કીબોર્ડ વગાડે છે. ચુન્ની એન્જોયસ ધ મ્યુઝિક, અને જે કીબોર્ડ વગાડે છે એના સંગીતથી ચુન્નીને ખૂબ જ મજા આવે છે કે આનંદ આવે છે કે ચુન્નીને તે સંગીત ગમે છે. રાત્રે જમ્યા પછી મુન્ની તેનું ગ્રહ કાર્ય કરે છે અને વાર્તાની ચોપડી વાંચે છે. ચુન્ની તેની બાજુમાં બેસે છે. ક્યારેક મુન્ની ટીવી જુએ છે અથવા તેનું નાનું કીબોર્ડ વગાડે છે. ચુન્નીને સંગીત ગમે છે. એટ 10 o'clock, 10 વાગે, મુન્ની ગોઝ ટુ બેડ, મુન્ની છે એ સુવા જાય છે. 10 વાગે તે સુવા જાય છે. મુન્ની એટ 10 o'clock, 10 વાગે મુન્ની સુઈ જાય છે. મુન્ની ગોઝ ટુ બેડ, મુન્ની સુઈ જાય છે. ચુન્ની ડઝ નોટ લાઈક ટુ સ્લીપ અલોન, ચુન્ની છે એને શું નથી ગમતું, ડઝ નોટ લાઈક એટલે ગમવું પણ ડઝ નોટ છે એટલે ન, સ્લીપ અલોન એટલે એકલું, ચુન્નીને એકલા સૂવું ગમતું નથી. સી જમ્પ્સ એન્ડ સ્લીપ્સ ઇન મુન્નીસ બેડ, જમ્પ્સ એટલે કૂદવું, અને સ્લીપ્સ એટલે શું, ઇન મુન્નીસ બેડ કા સુઈ જાય છે, મુન્નીના પલંગ પર, એટલે તે કૂદીને મુન્નીના પલંગ પર સૂઈ જાય છે. આફ્ટર સમ ટાઈમ્સ, થોડા સમય પછી, મુન્નીના પપ્પા પુટ્સ ચુન્ની ઇન હર સ્પેશિયલ બેડ, ચુન્નીને પુટ્સ એટલે મૂકવું, અને કાં મૂકે છે, ચુન્નીઝ હર સ્પેશિયલ બેડ એટલે કે ચુન્નીના ખાસ પથારીમાં મૂકી દે છે. એટલે કે થોડા સમય પછી મુન્નીના પિતા ચુન્નીને તેની ખાસ પથારીમાં મૂકી દે છે. તો છેલ્લે 10 વાગે મુન્ની સૂઈ જાય છે. ચુન્નીને એકલા સૂવું ગમતું નથી, તે કૂદીને મુન્નીના પલંગ પર સૂઈ જાય છે. થોડા સમય પછી મુન્નીના પિતા ચુન્નીને તેની ખાસ પથારીમાં મૂકી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે અહીંયા જોયું હશે કે મુન્ની જે છે બરાબર, તેની સવારથી લઈને સાંજે સૂવે ત્યાં સુધીની આખી દૈનિક ક્રિયાની વાતચીત આપણે આ આખી વાર્તામાં શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી આ રીતે આખી દૈનિક ક્રિયાઓ તમે આમાંથી જોઈને ઇંગ્લિશમાં લખી શકો છો, અને એ પછી લખ્યા પછી તમે બોલી પણ શકો છો. કઈ રીતે લખવું તે આ વાર્તાનો ઉપયોગ કરીને, મુન્નીના વાક્યનો ઉપયોગ કરીને તમે શીખી શકો છો. તો હવે આપણે આગળ અભ્યાસ કરીએ. હવે તમારા શિક્ષક નીચેના વાક્યો બોલશે, તે મુન્નીને લાગુ પડતા હોય તો તાલી પાડો, અને ચુન્નીને લાગુ પડતા હોય તો મ્યાઉ મ્યાઉ બોલો. હવે આપણે એ કરી શકીએ એમ નથી, પણ આપણે શબ્દોસહ જે છે એ કોને લાગુ પડે છે એ એક ધ્યાનમાં રાખવી જોઈએ. ક્લીન્સ ટીથ, દાંત સાફ કરવા. તો બ્રશ કોણ કરતું હતું, ચુન્ની કરે છે કે મુન્ની કરે છે? હવે એક ધ્યાન રાખજો, મુન્ની એટલે ગર્લનું નામ છે, છોકરીનું નામ છે. ચુન્ની છે એ બિલાડીનું નામ છે. એ પ્રમાણે પાછું તમારે ધ્યાન રાખવાનું છે, જે આપણે વાર્તામાં શીખી ગયા હતા. ક્લીન્સ ટીથ, દાંત સાફ કરવા, તો એ કોણ કરે છે તો કે મુન્ની કરે છે, એટલે આપણે અહીંયા એમ લખવું છે. ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ બાઉલ, બાઉલ એટલે વાટકામાંથી દૂધ પીવું, તો કોણ પીતું હતું તો કે ચુન્ની, તો આ વાક્ય ચુન્નીને લાગુ પડે છે. ગોઝ ટુ સ્કૂલ, શાળાએ જવું, તો શાળાએ કોણ જાય છે, મુન્ની જાય છે, બરાબર ને. ડઝ હોમવર્ક, ગ્રહ કાર્ય કરવું, ગ્રહ કાર્ય કોણ કરે છે, મુન્ની કરે છે, એટલે આપણે મુન્નીને લાગુ પડશે. ટેક બાથ ઇન ટબ, ટબમાં નાહવું
કોણ નાય છે? તો કે ચુન્ની નાય છે, એટલે આપણે ચુન્નીને લાગુ પડે છે. વેક્સ અપ હર ફ્રેન્ડ્સ, તેણીના મિત્રને જગાડે છે, તો એ ચુન્ની જગાડે છે, એટલે આપણે ત્યાં સી લખશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે મુનિને લાગુ પડતો તાલી પાડો, તો જ્યાં જગ્યાએ મુનિને લાગુ પડે છે ત્યાં આપણે એમ લખી નાખ્યો છે, અને જ્યાં ચુન્નીને લાગુ પડે છે ત્યાં શું કરી નાખ્યું છે? સી કરી નાખ્યો છે, એટલે કે એનો નામનો પહેલો અક્ષર લખીને આપણે આ રીતે વાક્ય અલગ પાડ્યા છે, જે તમારે આ રીતે તમારી પાઠ્યપુસ્તકમાં લખી નાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો કે તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ બરાબર હી ડુઈંગ, રમત રમો, અને આ હેલ્પલાઇન પ્રમાણે તમારે રમત રમવાની છે. હવે રમતા પહેલાં કઈ રીતે રમવું તેનો એક નાનકડો એવો વિડીયોમાં સમજીએ. સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ લિટલ સ્ટેપ્સ 4, 5, 6 એક્ટિવિટી 3. તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ સી હી ડુઈંગ, રમત રમો. આ રમત રમવા માટે આપણે સૌ પ્રથમ 10 થી 15 એક્શન વર્ડ્સ લખીશું અને પિક્ચર્સ જોઈશું. જમ્પિંગ, ડાન્સિંગ, લાફિંગ, સ્કીપિંગ, crying, drinking water, flying a kite, reading a book, sitting, combing, running, brushing, throwing, writing, clapping, opening the door, opening the window, hopping. હવે હું તમને એક્શન પિક્ચર્સ બતાવીને પ્રશ્ન પૂછીશ, તમારે જવાબ આપવાનો છે. અહીં ગર્લ હોય, છોકરી હોય તો તમારે સી બોલવાનું છે, અને છોકરો હોય તો હી બોલવાનું છે. હવે આપણે ગુજરાતી સાથે એક્ઝામ્પલ જોઈ લઈએ, ત્યારબાદ રમત આગળ રમીશું. વોટ ઇઝ હી ડુઈંગ? વોટ એટલે શું, ઇઝ એટલે છે, હી એટલે તે, ડુઈંગ એટલે કરી રહ્યો છે. તે શું કરી રહ્યો છે? ઇઝ હી જમ્પિંગ? શું તે કૂદી રહ્યો છે? જમ્પિંગ એટલે કૂદવું, ઇઝ હી એ પ્રશ્ન છે, તો હી એટલે તે અને ઇઝ એટલે છે. શું તે કૂદી રહ્યો છે? આન્સર આવે, જો છોકરો કૂદતો હોય, ક્રિયા સાચી હોય તો યસ હી ઇઝ, અને ન હોય તો નો હી ઇઝન્ટ. યસ હી ઇઝ એટલે હા તે છે, મીન્સ કૂદે છે, જમ્પિંગ કરે છે. નો એટલે ના, હી ઇઝન્ટ ના તે કરતો નથી, એટલે કે જમ્પિંગ કરતો નથી. અહીંયા શોર્ટ આન્સર છે, જે તમારે એ રીતના જ જવાબ આપવાના છે. હવે આપણે ઇંગ્લિશમાં જ વાત કરીને રમત રમીશું. What is she doing? Is she dancing? Yes, she is. What is he doing? Is he laughing? Yes, he is. What is she doing? Is she skipping? Yes, she is. What is he doing? Is he crying? Yes, he is. What is she doing? Is she drinking water? Yes, she is. What is he doing? Is he flying a kite? Yes, he is. What is she doing? Is she reading a book? Yes, she is. What is she doing? Is she sitting?
No, she isn't. What is he doing? Is he combing? No, he isn't. What is he doing? Is he running? No, he isn't. What is she doing? Is she brushing? Is she brushing her teeth? Yes, she is. What is he doing? Is he throwing? Yes, he is. What is she doing? Is she writing? Yes, she is. What is he doing? Is he clapping? Yes, he is. What is he doing? Is he opening the door? Yes, he is. What is she doing? Is she opening the window? Yes, she is. What is he doing? Is he hopping? Yes, he is. આ જ રમત તમે જ્યારે ગ્રુપમાં રમો ત્યારે તમારે એકબીજાના કાનમાં એક્શન વર્ડ્સ બોલવાના છે અને સામેવાળો વિદ્યાર્થી બાળક એક્શન કરશે અને બાકીનાએ જવાબ આપવાના છે. યસ, હી ઇઝ ડાન્સિંગ. નો, હી ઇઝન્ટ ડાન્સિંગ. આ રીતે તમારે રમત આગળ વધારવાની છે. તમને ખૂબ જ મજા આવશે આવી રમત.